ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. ભાઈઓ બહેનો, બધાએ જન્માષ્ટમી ખૂબ સારી રીતે ઉજવી હશે. કૃષ્ણ ઉત્સવને ખૂબ સારી રીતે માણ્યો હશે. દેવ દર્શન, મંદિરે જઈ અને આપણે પ્રસાદ લીધા હશે અને બધાએ આનંદ કિલ્લોલ કર્યો હશે. પણ આઠમની વાત કરી, સાથે નોમની પણ કરી અને હવે જોઈએ આપણે 11ની વાત. તો હવે આવશે એ અજા એકાદશી આવશે. તો હવે આપણે જાણીએ અજા એકાદશી વિશે મહત્ત્વ, એનો સમય અને એના વિશેની વાર્તા. તો પહેલાં આપણે જોઈએ એકાદશી ક્યારે છે. તો અજા એકાદશી છે એ 28 ઓગસ્ટે બપોરે 1:19 વાગ્યાથી શરૂ થઈ બીજા દિવસે 29મી ઓગસ્ટે બપોરે 1:37 કલાકે સમાપ્ત થાય છે. આવી રીતે હોવાથી 11નું વ્રત છે એ 29 તારીખે રાખવામાં આવશે અને 29 તારીખે સ્વાર સિદ્ધિ યોગ પણ છે. એટલે 11 છે એ 29 તારીખે વ્રત કરવાની છે. હવે આપણે જોઈએ કે એની પૂજા આપણે કઈ રીતે કરવી. તો અજા એકાદશીના દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. એ પણ એ રીતે કે જે જગ્યાએ આપણે ભગવાનની સ્થાપના કરવી છે એ સ્થળને સાફ કરી ગૌમૂત્રથી પવિત્ર કરવું અને પછી પીળા રંગનું વસ્ત્ર પાથરવું અને બને તો પીળા રંગનું કોઈ પોસ્ટર હોય ભગવાનનું એ રાખી શકાય, પણ એ આપણે આગળ ના હોય તો લક્ષ્મીનારાયણની મૂર્તિ પણ પધરાવી શકાય છે. અને માતાજીને લાલ શણગાર અને વિષ્ણુ ભગવાનને પીળો શણગાર સમર્પિત કરવો. બને તો આ આપણે કરવું જોઈએ. પીળું ચંદન, સફેદ ફૂલ, પીળા ફૂલ, લાલ ફૂલ આવું બધું પૂજામાં વાપરવું જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એના 108 વખત જાપ કરવા જોઈએ. આ કર્યા પછી માતા લક્ષ્મીજીને પણ આપણે પૂજા વિધિ કરી અને માતાજીનું પણ સ્મરણ કરવું અને લક્ષ્મીનારાયણની સ્થાપના કરી આખો દિવસ આપણે ઘરમાં 11નું વ્રત હોય એવું વાતાવરણ રાખીએ. બને તો આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરીએ અને સાંજ પડતા આપણે સત્સંગ રાખીએ. બને તો આખી રાત જાગરણ કરીએ, કારણ કે આ 11માં જાગરણનું પણ ઘણું મહત્ત્વ બતાવ્યું છે. તો બને તો જાગરણ પણ કરવું અને બધાને ભેગા કરી રાત્રે સત્સંગ પણ રાખી શકાય છે અને નારાયણના નામના ભજન પણ કરી શકાય છે. અને ઘણા ભાવિકો, ઘણા શ્રદ્ધાળુ આ દિવસે સત્યનારાયણની કથા પણ કરાવે છે, કારણ કે શ્રાવણ મહિનો છે, 11 છે, એમાં અજા 11 છે એ પાપ મુક્તિ માટેની છે. એટલે સત્યનારાયણની કથા થાય તો સત્યનારાયણ ભગવાનની પણ આપણા ઉપર કૃપા વરસે છે. એટલે ઘણા ભાવિકો 11ના દિવસે કથા પણ કરે છે. હવે આમ જોઈએ તો આનું મહત્ત્વ શું છે અજા એકાદશીનું. તો એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ ઉપવાસમાં એકાદશીમાં આપણે બને તો ફળાહાર જ કરવો. આમ તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આપણે કંઈ ન લઈએ અને પ્રવાહી પીને રહી શકીએ તો ખૂબ સારું છે, કારણ કે આ આગલા જન્મના પાપમાંથી મુક્તિ અપાવનારી પણ એકાદશી છે. પણ ન થઈ શકે તો ફળાહાર કરવા અને બને તો સફેદ રંગની મીઠાઈનું મહત્ત્વ બતાવ્યું છે. અને આ વ્રત કરવાથી વ્યક્તિના બધા જ પાપ અને દોષ નાશ પામે છે અને ભગવાન આપણને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે અને અંતે ભગવાન એના શરણે આપણને વાસ આપે છે. હવે આપણે જોઈએ અજા એકાદશીની વાર્તા. તો એક વખત અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે પુંડરીક, હે શ્રી કૃષ્ણ મધુસૂદન, તમે શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી વિશે અમને મહત્ત્વ સમજાવ્યું અને વાત પણ જણાવી. પણ હવે શ્રાવણ વદ એકાદશી જે અજા એકાદશી છે એનું મહત્ત્વ સમજાવો અને એના વિશે પણ અમને જ્ઞાન આપો. ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા, હે કુંતી પુત્ર, શ્રાવણ વદ 11 છે એ અજા એકાદશી છે. આ વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે
આ એકાદશી વ્રત જેવું વિશ્વમાં કોઈ બીજું વ્રત નથી. લોક પરલોકમાં પણ તમને તમારા પુણ્યના બળે આગળ લઈ જનારી 11 છે. આ અજા એકાદશીની વ્રત એની એક વાત પણ છે જે હું તમને સંભળાવું છું, તમે શાંતિથી સાંભળો. શ્રી રામના વંશમાં અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી રાજા હતો. રાજા તેની પ્રામાણિકતા માટે ખૂબ પ્રખ્યાત હતો. એકવાર દેવતાઓએ તેમની કસોટી કરવાની યોજના બનાવી. રાજાએ સ્વપ્નમાં જોયું કે તેણે પોતાનું રાજ્ય ઋષિ વિશ્વામિત્રને દાનમાં આપ્યું છે. સવારે વિશ્વામિત્ર ખરેખર તેમના દરવાજે આવ્યા અને કહ્યું કે તમે સ્વપ્નમાં તમારું રાજ્ય મને દાનમાં આપ્યું છે. પ્રતિજ્ઞા લીધા બાદ રાજાએ સમગ્ર રાજ્ય વિશ્વામિત્રને સોંપી દીધું. દાન માટે દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશ્ચંદ્રને તેમના પૂર્વજન્મના કર્મના પરિણામોને કારણે તેમની પત્ની, પુત્ર અને પોતાને વેચવા પડ્યા. હરિશ્ચંદ્રને એક ડોમે ખરીદ્યો હતો જે સ્મશાનમાં લોકોના અગ્નિ સંસ્કારનું કામ કરાવતો હતો. પોતે ચાંડાલનો દાસ બની ગયો. તે ચાંડાલમાંથી કફન લેવાનું કામ તેણે કર્યું, પણ આ વાંધાજનક કાર્યમાં પણ તેણે સત્ય છોડ્યું નહીં. જ્યારે આ રીતે ઘણા વર્ષો ગયા ત્યારે તેને તેના ધિક્કારપાત્ર કૃત્યથી ખૂબ જ દુઃખ થયું અને તેમાંથી છુટકારો મેળવવાનો માર્ગ શોધવા લાગ્યો. તેને હંમેશા ચિંતા રહેતી હતી કે મારે શું કરવું, આ અધમ કર્મમાંથી હું કેવી રીતે મુક્તિ મેળવી શકું. એક સમયે તે ચિંતામાં બેઠો હતો કે ગૌતમ ઋષિ તેમની પાસે પહોંચે છે. હરિશ્ચંદ્રે તેમને પ્રણામ કર્યા અને તેમની દુઃખ વાર્તા કહેવા લાગ્યો. રાજા હરિશ્ચંદ્રની કરુણ કથા સાંભળી મહર્ષિ ગૌતમ પણ અત્યંત દુઃખી થયા અને રાજાને કહ્યું, હે રાજા, શ્રાવણ વદ 11 આવશે જે અજા એકાદશી છે. આ અજા એકાદશીનું વ્રત તમારે વિધિપૂર્વક કરવું જોઈએ. ઉપવાસ કરો અને રાત્રે જાગરણ કરો, તેનાથી તમારા બધા પાપ નાશ પામશે. આટલું કહી મહર્ષિ ગૌતમ અદૃશ્ય થઈ ગયા. જ્યારે અજા નામની એકાદશી આવી ત્યારે રાજા હરિશ્ચંદ્રએ મહર્ષિની સલાહ મુજબ ધાર્મિક ઉપવાસ અને રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા. તે સમયે સ્વર્ગમાં ઢોલ વગડાવા લાગ્યા અને ફૂલોનો વરસાદ થવા લાગ્યો. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દેવેન્દ્ર જેવા દેવતાઓને તેની સામે ઊભેલા જોયા. તેણે તેના મૃત પુત્રને જીવતો જોયો અને તેની પત્નીને શાહી વસ્ત્રો અને આભૂષણો સાથે પૂર્ણ જોયા. વ્રતની અસરથી રાજાએ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. વાસ્તવમાં એક ઋષિએ રાજાની પરીક્ષા કરવા માટે આ બધું કર્યું હતું, પરંતુ અજા એકાદશીના ઉપવાસની અસરને કારણે ઋષિ દ્વારા બનાવેલ તમામ ભ્રમણાનો અંત આવ્યો અને અંતે હરિશ્ચંદ્ર તેમના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા. એ રાજા, આ બધું અજા એકાદશીના ઉપવાસની અસરથી હતું. જે લોકો આ વ્રત નિયમિત રાખે છે અને રાત્રે જાગરણ કરે છે તેમના બધા પાપો નાશ પામે છે અને અંતે તેમને સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના વ્રતની કથા માત્ર સાંભળવાથી વ્યક્તિને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો ભાઈઓ અને બહેનો, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ.